નમસ્કાર દોસ્તો, જય હિન્દ. હું ધવલ મારું ઇન્સ્પાયર ગુજરાતના પ્લેટફોર્મ પર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત. દોસ્તો, ફરી પાછું તમારા દરેક લોકોએ એટલે કે તમામ ભારતીયોએ ગર્વ લેવા જેવી બાબત એ આપણી સામે આપી છે. દોસ્તો, ઘણા સમયથી આપણે એક એવો પ્રશ્ન કરી રહ્યા હતા, કારણ કે પહેલગામ હુમલા જે થયો એ એટેકની અંદર 22 એપ્રિલના રોજ એ એટેક થયો અને 22 એપ્રિલ બાદ એ આતંકીઓ જે 6 જેવા આતંકીઓ હતા એવું કહેવામાં આવે છે, એમાંથી 4 આતંકવાદીઓની વાત એ સામે આવે છે. 4 આતંકવાદીઓ એ ત્યાર પછીથી એક જમ્મુ અને કાશ્મીરની અંદર ગાયબ હતા. આપણા દેશની અંદર સૌથી મોટો પ્રશ્ન એ થયો કે 4 આતંકવાદીઓ અને 26 લોકોને મોતને ઘાટ ઉતારી નાખ્યા અને તરત જ સમગ્ર દેશ આ બાબત ઉપર હચમચી ઉઠ્યું અને એનો બદલો આપણે લીધો. આપણને એ ખબર પડી ગઈ હતી કે એ 4 આતંકવાદીઓ કોણ હતા. ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના એ આતંકવાદીઓ, જેણે એક રીતે લશ્કર એ તોયબા જે સંગઠન એને પૈસા આપી અને પ્રોક્સી તરીકે એના બદલામાં એ લડતા હતા. અને આજ આખું સંગઠનને પાકિસ્તાનની આઈએસઆઈ અને પાકિસ્તાની સરકાર એની બેક એટલે કે સપોર્ટ હતો. અને આ જે લોકોએ ભારતની અંદર આ પ્રકારની ઘટનાનો અંજામ આપ્યો અને એનું પરિણામ એ આવ્યું કે ભારતે લોન્ચ કર્યું ઓપરેશન સિંદૂર. 7 તારીખે એટલે કે 6 અને 7 તારીખની રાતે ઓપરેશન સિંદૂર એ લોન્ચ કરી અને ભારત સરકાર ભારતની આર્મ્ડ ફોર્સિસ કે જેમણે પાકિસ્તાનમાં ઘૂસી અને ડ્રોન એટેકના માધ્યમથી પાકિસ્તાનની અંદર રહેલા લશ્કરી જેટલા પણ ઠેકાણાઓ હતા 9 જેટલા ઠેકાણાઓને નેસ્તો નાબૂદ કર્યા. સાથે સાથે વડતામાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ જેવી પરિસ્થિતિ, પાકિસ્તાનના એરબેઝ થી માંડીને તમામ જગ્યાએ ભારતે બદલો લીધો. આ ઘટના એ સમગ્ર દેશે નિહાળી અને આ સમયે અત્યારે હાલ દેશની અંદર ચોમાસુ સત્ર ચાલુ છે સંસદમાં, જેની અંદર ઓપરેશન સિંદૂર ઉપર ડિસ્કશન છે એ કરવામાં આવી રહ્યું છે. અને એવામાં આજે એક એવા ખબર એ સમગ્ર દેશની સામે આવે છે, જેના માધ્યમથી સમગ્ર દેશનું જે હૃદય એ ગર્વથી એ ઉભરી આવશે, એટલે કે ગર્વાન્વિત થશે. તો આખી ઘટનાને સમજીએ. પણ એક વસ્તુ છે કે આજે સવારે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ એમણે એક માહિતી આપી કે પહેલગામ હુમલાની અંદર જેટલા લોકોએ આ પહેલગામ હુમલાઓમાં સામેલ હતા અને એ ઘટનાનો અંજામ આપ્યો, એ આતંકવાદીઓને જહન્નમ એટલે કે નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા. એમની સાથે એ જ પ્રકારનો એ વ્યવહાર કરવામાં આવ્યો. જન્નતમાં તો ઠીક છે, પણ એને પહોંચાડી દેવામાં આવ્યા એમના ઠેકાણે. તો આ ઘટનાની પાછળ ઘણા બધા સવાલો ઊભા થતા હતા અને એ સવાલોના જવાબ તમને આખા વિડીયોની અંદર મળી જશે. આ સરસ મજાની પહેલગામની જે ઘટના 22 તારીખે જે છે 22 એપ્રિલના રોજ આ ઘટના બની અને એવા નિહત્થા અને સામાન્ય એવા સિવિલિયન જે ટુરિસ્ટો હતા એમના ઉપર હુમલો કર્યો. દેશ આખું છે એ એમના આંખોમાં પાણી ભરાઈ ગયા. પણ તેમ છતાં આ 4 આતંકવાદીઓના ફોટો એ સામે આવ્યા કે જે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના આ આતંકવાદીઓ હતા. આ આતંકવાદીઓએ આખી આ ઘટનાનો અંજામ આપ્યો અને 26 લોકોને પોતાની બંદૂકોથી મારી નાખ્યા. ત્યાર પછી છેલ્લે ગઈકાલેથી થોડું જમ્મુ અને કાશ્મીરની અંદર આર્મીના સર્ચ ઓપરેશન્સ એ ચાલુ જ હતા. આની પહેલા પણ જે દિવસથી આ ઘટના થઈ એ બાદ આપણા જે એજન્સીઓ છે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, આર્મીની અલગ અલગ એજન્સી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, આ બધી જમ્મુ કાશ્મીર પોલીસ, CRPF, આ બધી સંસ્થાઓ છે, આ બધી એજન્સીઓ પોતપોતાની રીતે આખા કાશ્મીર સેક્ટરમાં એક્ટિવેટ હતી અને કોઈ પણ ઠેકાણાઓ, આની પહેલા પણ કેટલાક આતંકવાદીઓને મારવામાં આવ્યા, પરંતુ એમાં આ પહેલગામ હુમલાના આતંકીઓ સામેલ નહોતા. એટલે થોડું વધારે સસ્પેન્સ બન્યું. સમગ્ર દેશ એ જવાબ માંગી રહ્યો હતો કે સરકાર કરે છે શું. અને એવામાં આજે એક વાત એ સામે આવે છે કે આજે જે છે એ ખાસ વાત એ કે આતંકીઓ જે 6 આતંકીઓ અમેરિકાના હથિયારો સાથે એ ત્યાં ઓપરેશન મહાદેવ જે છે એ થયું
અને આ ઓપરેશન જમ્મુ કાશ્મીરની અંદર મહાદેવ પીક એટલે કે એ મહાદેવ જે ડુંગરો છે, પર્વત છે, ત્યાં એકદમ ઝાડીઓમાં, એકદમ જંગલોની અંદર કોઈને ખબર ન પડે એમ એ સંતાયેલા હતા. આ રીતે એમની જે જગ્યા જોઈ અને એજન્સીઓ ચકમા ખાઈ ગઈ. શું કામ? સૌથી પહેલા તો આ જે આતંકવાદીઓ અત્યાર સુધી લગભગ 3 મહિના સુધી કેવી રીતે ત્યાં છુપાયેલા રહ્યા? શું એને કોઈ સ્થાનિકોનો સપોર્ટ હતો? જો સ્થાનિકોનો સપોર્ટ હોય તો જ આ પ્રકારે અત્યાર સુધી છુપાયેલા રહે. એટલે આ વાતની ચોખવટ છે થઈ ગઈ હતી. અને બીજું કે આપણી એજન્સી છે, કેટલીક વસ્તુ આપણી સામે ન આવે, પરંતુ એ બેક એન્ડથી આપણી બધી આ જે સુરક્ષા એજન્સીઓ કામે લાગેલી હોય અને કોઈ પણ રીતે એમને એ વ્યક્તિઓને પકડી અને મારવાનો આપણો એક ટાર્ગેટ હતો, લક્ષ્ય એ હતો. તો 28 જુલાઈના દિવસે જમ્મુ કાશ્મીરના મહાદેવ પીક ઉપર એક ઘટના બને છે, એક ઓપરેશન શરૂ થાય છે, ઓપરેશન મહાદેવ પીક. આ ઓપરેશન મહાદેવ પીકની અંદર એવા આતંકવાદીઓ જે આ પહેલગામ હુમલાની અંદર એક ઘટનામાં સામેલ હતો, એ આતંકવાદી પણ માર્યા ગયા છે. જનરલી આવા 4 આતંકવાદીઓ છે એ અહીંયા આ પહેલગામ હુમલાનો એ ઘટના અંજામ આપી, જેમાં હાસિમ મુસા, જુનેદ અહેમદ, સુલેમાન, અબુ તલહા, આ 4 વ્યક્તિઓ હતા. એમાંથી હાસિમ મુસા છે, આ હાસિમ મુસા જેને અત્યારે હાલ એ ખબર આવી રહી છે કે હાસિમ મુસા પણ આ ઘટનાની અંદર માર્યો ગયો છે. એટલે કે સેનાએ, ભારતે એનો બદલો છે હવે અહીંયા ચોક્કસથી લીધો છે. તો પેલો પ્રશ્ન ઊભો થાય કે સાહેબ 3 મહિના સુધી આ ઘટનામાં જે સામેલ હતા એ પકડાયા કેમ નહીં? પહેલી વસ્તુ કે એને ત્યાંથી એ સપોર્ટ હતો એક લોકલ વર્કર્સનો. હવે આ લોકલ વર્કર્સ એટલે કે જે કેટલાક સ્થાનિકો હોય, જે સ્થાનિકો ત્યાં પાકિસ્તાન સાથે જે છે એના સપોર્ટમાં હોય, એ લોકોએ એમને ગ્રાઉન્ડ સપોર્ટ એ આપ્યો અને એ ગ્રાઉન્ડ સપોર્ટ માટે એમને ISIએ ઓનલાઈન ટ્રેનિંગ પણ કરી હતી અને એમના સપોર્ટથી એ આ લોકો અત્યાર સુધી એ ત્યાં ટકી રહ્યા. એ લોકો માટે પાછળ જવા માટેનો રસ્તો નહોતો, પરંતુ એ લોકો આ લોકોના સ્થાનિકોના સપોર્ટના હતા, એટલે ત્યાં સુધી જે છે એ ત્યાં એ રહ્યા અને એ સપોર્ટ જે છે મળ્યો. અને એવામાં હવે આજે દુનિયા ડિજિટલ થઈ ગઈ છે, એવામાં આ જે આતંકવાદી છે એમના પાસે એક ચાઇનીઝ બનાવટનો જે સેટેલાઇટ ફોન હતો કે જેનાથી એ પોતે પોતાના જે કમાન્ડરો હોય એમની સાથે ટચમાં રહેતા અને એના કમાન્ડ જે છે એ લેતા. હવે આખા જેથી આ ઘટના બની એના પછી આ ચાઇનીઝ જે, કારણ કે સુરક્ષા એજન્સીઓ પાસે રેકોર્ડ હોય અને એ રડારની અંદર પણ હોય, આ પ્રકારે આ જે ચાઇનીઝ બનાવટના જે સેલફોન છે, આ ફોન સેટેલાઇટ ફોન છે, એ ફોન એક્ટિવેટ થાય છે. અને એ ફોન જે રીતે એક્ટિવેટ થાય છે એટલે તરત જ ભારતની સુરક્ષા એજન્સીઓ છે એને આનું લોકેશન મળી જાય છે અને એ વાત જે કરે છે એટલે સીધું લોકેશન છે એ મળી જાય આ સેટેલાઇટ ફોનથી. ગમે એવું રહ્યું પણ ત્યાંથી સીધી ખબર પડે છે કે આ જગ્યાએ આ લોકો છુપાયેલા છે. પછી એ જગ્યાએ પહોંચી અને એની સાથે જે છે એ જે પ્રકારનું વ્યવહાર એણે આપણી સાથે કર્યો હતો એ જ પ્રકારનો વ્યવહાર ભારતની સિક્યોરિટી ફોર્સે એ કર્યો અને આ રીતે એક ચાઇનીઝ સેટેલાઇટ ફોને આ આતંકવાદીઓને જે એના દરની અંદર છુપાયેલા હતા એમાંથી બહાર કાઢી નાખ્યા અને સીધા આપણી સેનાએ એને એના જે ઠેકાણે આપણે પહોંચાડી દીધા. એટલે એમ કહી શકાય કે ઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું નવું નજરાણું, અને ઈ એટલે ઓપરેશન મહાદેવ. મહાદેવ એટલા માટે નામ આપવામાં આવ્યું કારણ કે ગઈકાલે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને એ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભગવાન શિવની આરાધના કરનાર એવો આપણો આ દેશ, સનાતન ધર્મની આરાધના કરનાર એવો આપણો દેશ, અને જ્યારે આ સનાતન ધર્મ ઉપર કોઈ ધર્મ પૂછીને ગોળી મારે તો ત્યારે એને આ જ પ્રકારે શ્રાવણ મહિનાના સોમવારની સાથે ઓપરેશન મહાદેવના રસ્તે એ સીધા એમને પહોંચાડી દેવામાં આવે એમના ગંતવ્ય સ્થાન ઉપર. એવી રીતે આ ઘટના આખી બની. તો આની જાણ ઓફિશિયલી કોણે આપી? ઓફિશિયલી જે છે ગઈકાલે આ જે છે એ ગઈકાલે બપોરના 12 વાગ્યે એટલે 28 તારીખે શરૂઆત થઈ ચૂકી હતી કે ભાઈ કંઈક નવું કાશ્મીરની અંદર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એમાં આ ચિનાર કોર્પ્સ છે, ઇન્ડિયન આર્મીનું જ આ ઓફિશિયલ વેરીફાઈડ એકાઉન્ટ છે, જેને કીધું કે કોન્ટેક્ટ એસ્ટાબ્લિશ ઇન જનરલ એરિયા લીડવાસ. હવે કોન્ટેક્ટ એસ્ટાબ્લિશનો મતલબ ઈ થયો કે
કોઈ સેટેલાઇટ ફોન એક્ટિવેટ થાય છે અને એના લોકેશન સીધા મળી જાય છે અને સીધું જે છે એ આખી જગ્યા ઉપર આર્મીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને ધીમે ધીમે આવતા લગભગ 1:37 આ ટ્વીટ છે. ત્યાર પછી 1:30 વાગ્યે બપોરના એક નવું ટ્વીટ આવે છે કે 3 આતંકીઓ માર્યા ગયા. ત્યાં સુધી શાંતિ હતી. એવામાં બીજું ટ્વીટ જે છે એ આવ્યું અને એને આ ખબરને સદંતર જે છે પુષ્ટિ કરી દીધી, વેરીફાઈ કરી દીધું. અને આ પહેલગામ આતંકી હુમલાઓમાં જે સામેલ હતો એવો વ્યક્તિ, એટલે કે જે વ્યક્તિનું નામ છે એ વ્યક્તિ છે હાસિમ મુસા, અને આ હાસિમ મુસા છે એમનું પણ ત્યાં મોત જે છે એ થાય છે. અને આ સાથે દેશને અને જેટલા 26 લોકોના પરિવારજનો અને 140 કરોડ જનતાને એ ગર્વની લાગણી આપણી સેનાઓ પર ઊભી થાય છે. 6 આતંકીઓ, અહીંયા સુરક્ષા એજન્સીઓ કહે છે કે 6 આતંકીઓ હતા કે જે ત્યાં એ છુપાયેલા હતા. આ જે 6 આતંકીઓને ઓવરગ્રાઉન્ડ વર્કર છે, એ ઓવરગ્રાઉન્ડ વર્કર જે હેલ્પ કરતા હતા ફૂડ, કારણ કે 3 મહિના કરતા વધારે સમય સુધી એ ત્યાં એક નાનકડી ઝૂંપડી બનાવીને રહ્યા. તો પ્રશ્ન એવો ઊભો થાય, કોઈને પણ ખબર ન પડે એવી રીતે આ લોકો રહેતા હતા. અને એની સાથે સાથે એમને ફૂડ, ખાવાની જે સપ્લાય, ખાવા પીવાનું જે સપ્લાય છે એ આ ઓવરગ્રાઉન્ડ વર્કર્સ છે એ પ્રોવાઈડ કરે છે. આ ઓવરગ્રાઉન્ડ વર્કર્સની અંદર સ્થાનિક લોકો પણ હોઈ શકે છે અને જનરલી એ સ્થાનિક લોકો જે સ્લીપર સેલ આપણે કહી શકીએ એ લોકો એ હોઈ શકે છે. આ વડું પ્રકારનું નેટવર્ક જેની ખબર આપણી ભારતીય સેનાને પડી અને ભારતીય સેનાએ સીધી, કારણ કે આ ઓવરગ્રાઉન્ડ વર્કર્સને ટ્રેન પાકિસ્તાની ISI કરતી હોય છે ઓનલાઈન ટ્રેનિંગના માધ્યમથી, કે કઈ રીતે ત્યાં ટેન્ટ બનાવવું, કઈ રીતે તંબુ નાનકડું બનાવવું, કઈ રીતે કોઈ લોકોને ખબર ન પડે એવી રીતે જે છે આ લોકોને સપોર્ટ કરવો, બધી જ વસ્તુ. અને સૌથી મહત્વની વાત એ કે આ જેટલા પણ આતંકીઓ છે એ માર્યા ગયા, એમની પાસેથી અમેરિકન બનાવટના હથિયારો છે એ મળ્યા. હવે પ્રશ્ન ઊભો થયો કે શું અમેરિકાએ આ ઘટનાનું અંજામ આપ્યો? નહીં. આ ઘટનાની અંદર જે પણ હથિયારો મળ્યા એ અફઘાનિસ્તાનમાંથી એ મળ્યા. અને અફઘાનિસ્તાનની અંદર જ્યારે યુએસની સેના 2022ની અંદર અફઘાનિસ્તાન છોડીને જતી રહી ત્યારે એના હથિયારો છે ત્યાં મૂકીને જતી રહી. એ હથિયારો આ લોકોએ લઈ અને ભારતની અંદર આવો હુમલો છે એનો અંજામ છે એ આપવામાં આવ્યો. અને આ હથિયારો છે એ એમને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ અને આ જે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ છે એમણે આ હથિયારો છે એ પ્રોવાઈડ કર્યા. આમાંના કેટલાક ઓવરગ્રાઉન્ડ વર્કર્સ જે આર્મીની રડારમાં હતા એ બધાની સઘન પૂછપરછ કરવામાં આવી અને પછી જે છે આ ઘટનાનો અંદાજો એ આપવામાં આવ્યો. અને જેવો આ ઘટના બહાર આવી એટલે લોકો છે એ ગૌરવાન્વિત થયા અને ઘણા બધા રીતે જે છે ટ્વીટ જે છે એ કરી અને પોતાનો રાજીપો છે વ્યક્ત કર્યો. પણ આમાંથી જે હાસિમ મુસા, ખાસ તો આ પ્રકારની જે ઘટનાનો અંજામ આપવા વાળા જે લોકો હતા એના ઉપર જમ્મુ કાશ્મીર પોલીસે 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. 20 લાખ. પહેલગામ હુમલાની જાણકારી આપનારા લોકો જે કોઈ પણ હશે એની કોઈ પણ લીડ આપશે તો એના ઉપર 20 લાખ રૂપિયાનું ઇનામ હતું. એવો આતંકવાદીને સેનાએ મારી ગયો. અને ત્યાર પછી આજે સવારે આ ઘટનાની ઓફિશિયલ પુષ્ટિ માનનીય આપણા અમિતભાઈ શાહ ગૃહમંત્રી દ્વારા ઓફિશિયલી રીતે ભારતની સંસદમાં તમામ દેશને એ જણાવવામાં આવી. આપણા સૌ માટે ગૌરવાન્વિત આ લાગણી છે અને આપણે એમ કહી શકીએ કે મને મારી સેના ઉપર ગર્વ છે. શું કહેવું છે આપનું કે જેટલા લોકો એ માર્યા ગયા એમાંના એક એટલે કે આતંકવાદી જેનું આ પ્રકારની કૃત્ય હતું એમને પણ એની જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યા. અને એક માટે ચોક્કસથી નીચે કમેન્ટ બોક્સની અંદર જય હિન્દ લખી અને ઇન્ડિયન આર્મીને સપોર્ટ જે છે ચોક્કસથી દાખવવો પડે. પણ હા, આપ સૌની દિલ છે આજે આ ઘટનાનો ખબર સાંભળી અને આ ઘટના કેવી રીતે અંજામ આપી એનો ઉપર ગૌરવ છે ચોક્કસથી તમે એ અનુભવશો. આશા રાખીએ આ માહિતી છે સમજાઈ હશે. આ પ્રકારની માહિતી તમારા સુધી અમે રેગ્યુલર પહોંચાડી શકીએ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, અમારી સાથે તમે ટ્વિટર ઉપર અમારા આ હેશટેગ જે છે એ ટ્વિટર હેન્ડલ ઉપરથી એ તમે જોઈન થઈ શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.